જંગલેશ્વર વિસ્તારમાં વહેલી સવારથી જ ડિમોલેશનની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે અને અંદાજિત 1400 જેટલા મકાનો છે તે પાડવાની કામગીરી છે તે કરવામાં આવી છે, પરંતુ જે અસરગ્રસ્તો હેરાન પરેશાન ના થાય તેને લઈને હવે સામાજિક સંસ્થાઓ છે તે આગળ આવી છે અને આ પાણી સહિતની ફૂડ પેકેટની વ્યવસ્થા છે તે કરવામાં આવી છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. ગાંઠિયા અને ગુંદી સહિતની જે ફૂડ પેકેટની વ્યવસ્થા છે તે જે સામાજિક સંસ્થાઓ છે તેમના દ્વારા કરવામાં આવી છે. ગાંઠિયા છે, સાથે સાથે જે અલગ અલગ પાણીની બોટલો છે, ગુંદી છે અને જે સેવ છે, આ તમામ જે ફૂડ પેકેટો છે તેની વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે કે 1400 જેટલા મકાનોમાં જે મોટા પ્રમાણમાં અસરગ્રસ્તો છે તે નોંધાયેલા છે અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક અસરગ્રસ્તો છે તેમને કોઈપણ પ્રકારની હાલાકી ન પડે તેને લઈને હવે ક્યાંક ને ક્યાંક જે હવે સામાજિક સંસ્થાઓ છે તે આગળ આવી છે અને હાલ જે પ્રમાણે અલગ અલગ જે સંસ્થાઓ છે તેમના દ્વારા ફૂડ પેકેટ, પાણી સહિતની વ્યવસ્થા છે તે પૂરી પાડવામાં આવી રહી છે. આપ સીધા જે દ્રશ્ય જોઈ શકો છો, મોટા પ્રમાણમાં આ ફૂડ પેકેટ છે તે તૈયાર કરવામાં આવ્યા છે, સાથે સાથે પાણીની બોટલો છે તે પણ તૈયાર કરવામાં આવી છે. એટલે કે જે ડિમોલેશનની પ્રક્રિયા દરમિયાન કોઈપણ પ્રકારની જે અવ્યવસ્થા ન સર્જાય તે માટે હવે તંત્ર દ્વારા તો કામગીરી કરવામાં આવી રહી છે. સાથે સાથે જે અલગ અલગ સામાજિક સંસ્થાઓ છે તે પણ આગળ આવી છે અને હાલ જે પ્રકારે કામગીરીમાં સહકાર છે તે આપવામાં આવી રહ્યો છે. ડિમોલેશન છે તે આગામી 2 દિવસ સુધી ચાલે તેવી શક્યતાઓ છે તે માનવામાં આવી રહી છે, કારણ કે આજે વહેલી સવારથી જે ડિમોલેશન છે તે કરવામાં આવ્યું છે અને મોટા પ્રમાણમાં સ્થાનિકો દ્વારા પણ જે ડિમોલેશન અંતર્ગત જે મકાનો આવતા હતા તે પણ સ્થાનિકો દ્વારા ખાલી કરવામાં આવ્યા છે. એટલે કે ડિમોલેશનની પ્રક્રિયામાં સ્થાનિકો પણ સહકાર આપી રહ્યા છે, પરંતુ જે પ્રમાણે સ્થાનિકોને કોઈ અગવડતા ન સર્જાય તે માટે હવે સામાજિક સંસ્થાઓ છે તેમના દ્વારા પણ આ પ્રકારે ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે અને સ્થાનિકોને આ ફૂડ પેકેટ છે તે વિતરણ કરવામાં આવશે.